કે મિત્રો આપણી સાથે આજે યુટ્યુબમાં સ્કેમ થઈ ગયું છે, જેની આજે આપણે વાત કરવાની છે કે મિત્રો આપણે ચેલેન્જ હતી કે 20 દિવસની અંદર 1K સબસ્ક્રાઈબર થઈ જશે તો આપણે દ્વારકા જઈશું કાનાની નગરીમાં. તો મિત્રો આપણે સબસ્ક્રાઈબર 20 દિવસમાં જો કે નહોતા થયા, બરોબર, એટલે આપણે કાલ 20 દી કમ્પ્લીટ થઈ ગયા અને સબસ્ક્રાઈબર ન થયા. એટલે આપણે કાલ સાંજે આપણે વિડીયો બનાવીને અપલોડ કર્યો કે ભાઈ મારે 20 દિવસની અંદર સબસ્ક્રાઈબર નથી થયા એટલે આપણે દ્વારકા જવાનું કેન્સલ થઈ જાય છે. ખાલી વિડીયોમાં જ હતું, બાકી 5 દિવસ તો અમારે નક્કી જ હતું કે ભાઈ શનિવારે રાત્રે દ્વારકા જવાનું નીકળવાનું છે આપણે. તો મિત્રો આજે બપોર પછી એક એવી સ્કેમ થઈ કે કોકે મારા એકાઉન્ટમાં 500 થી 550 જેટલા સબસ્ક્રાઈબર ફેક સબસ્ક્રાઈબર નાખી દીધા. એટલે આપણને તો એમ જ થયું કે ભાઈ દ્વારકાધીશની દયાથી સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એટલે આપણે ભાઈ વિડીયો બનાવ્યો કે આપણે ભાઈ 20 દિવસની અંદર સબસ્ક્રાઈબર થઈ જશે અને આજે જ નીકળવાનું છે. જો કે અમારે નીકળવાનું તો પાક્કું જ હતું, પણ આપણે વિડીયો તો બનાવવો પડે, કારણ કે સોશિયલ મીડિયામાં આપણે કીધું હતું કે 20 દિવસની અંદર 1K સબસ્ક્રાઈબર થઈ જશે તો આપણે દ્વારકા જઈશું. એટલે મિત્રો આવી સ્કેમો થાય છે કે કોકે ભાઈ ફેક એકાઉન્ટ, મારા એકાઉન્ટમાં કોકે ફેક નાખી દીધા સબસ્ક્રાઈબર. અને જો કે એ તો 2 થી 3 કલાકમાં સબસ્ક્રાઈબર વહી ગયા, એટલે આપણે એકાઉન્ટમાં જેટલા હતા 550 જેટલા સબસ્ક્રાઈબર હતા એમનામ જ રહ્યા. તો મિત્રો આવા યુટ્યુબમાં સ્કેમો થાય છે સોશિયલ મીડિયામાં, અને આવા કોઈક અફવાઓ ફેલાવે છે કે ખોટા ફેક સબસ્ક્રાઈબરો નાખીને પૈસા પાડે છે. જો કે આપણે એવું કોઈ કર્યું નથી, અને જો મિત્રો મારે એવું કરવું હોય કે ભાઈ ફેક સબસ્ક્રાઈબર નાખીને આપણે 1000 સબસ્ક્રાઈબર કરી નાખી તો હું 20 દિવસનો ટાઈમ જ ન આપું, મારે કમ્પ્લીટ થઈ જાય તો તરત જ ત્યાં મારે ભાઈ 1K સબસ્ક્રાઈબર થઈ જાય. તો આપણે ભાઈ એવી કોઈ સ્કીમ કરી નથી. કોકે આપણો કોઈક ફ્રેન્ડ હશે કે કોઈક ફોલોવર્સ હશે, માનો કે આપણે અપલોડ કર્યા હોય, ફેસબુકમાં કર્યા હોય, ઇન્સ્ટાગ્રામમાં કર્યા હોય, યુટ્યુબમાં કર્યા હોય, તો કોઈક ફોલોવર્સ એવો હોય છે કે ભાઈ જેને આપણા ખાતામાં 500 સબસ્ક્રાઈબર જેટલા નાખી દીધા અને આપણે 1K સબસ્ક્રાઈબર એને કરી દીધા 500 સબસ્ક્રાઈબર નાખી. તો આપણે અત્યારે પછી તો એને 2 કલાકમાં સબસ્ક્રાઈબર થઈ ગયા, એટલે આપણે હતા એને સબસ્ક્રાઈબર થઈ જશે. મિત્રો તો તમારે આવી યુટ્યુબ ચેનલ ચલાવતા હો તો મિત્રો આવી સ્કેમો થાય છે તો જેની ધ્યાન રાખજો. બાકી જય દ્વારકાધીશ ને બાકી આ રાતે દ્વારકા જવાનું પાક્કું છે, એટલે આપણે નીકળવી થઈ અને બધા દ્વારકાના ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવી જાય છે. તો મિત્રો જોતા રહેજો. બાકી જય દ્વારકાધીશ.